मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभु सार रे उर्वशी समूरेव सो सदा परमाधार रे मोक्षमार्गस्य नेतारं पेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्री सद्गुरु। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 258. આપણે યથાશક્તિ પદ વિચાર કરી લીધો છે, થોડુંક નીચે બાકી છે, પછી પત્રાંક 259, 60, 61 પ્રયત્ન કરશું. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात. छेल्ली कड़ी थी पाया की ये बात है, निज छंदन को छोड़, पीछे लाग सत्पुरुष के तो सब बंधन तोड़. એ ગમે ત્યાં અવતર્યા, ગમે તે ઉચ્ચ કુળમાં અવતર્યા જન્મ્યા હોય પણ એમ કલ્યાણ થઈ જતું નથી. સાનુકૂળ સામગ્રી મળે તો પણ કલ્યાણ થઈ જતું નથી. જો સદગુરુ રૂપી એમના આગમ રૂપી નેત્ર મળે, આપણને દૃષ્ટિ સુધાર થાય તો કલ્યાણ થાય છે. તૃષાતુરને પાયાની મહેનત કરજો. કૃપાળુદેવનું વચન છે, તૃષાતુર જેને તરસ લાગી છે, જેને જિજ્ઞાસા જાગી છે, તેને પાયામાં જે મહેનત કરવાની હોય, આધારભૂત મહેનત હોય, પાયો પૂરજો. ચણતર ઘડતર પછી થાય, પણ પાયામાં જે મહેનત મૂકવાની હોય તે જરૂર મૂકજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. કોઈને તરસ લાગતી જ ન હોય, લાગી જ ન હોય તો એને તરસ કેમ લાગે એટલા માટે જિજ્ઞાસા પણ ઉત્પન્ન કરવી એ મોટો ગુણ છે. જીવને વૈરાગ્ય ઉત્પન્ન થવો, જિજ્ઞાસા ઉત્પન્ન થવી એ મોટો ગુણ છે, પણ બીજા જીવને જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં કે વૈરાગ્ય લાવવામાં નિમિત્ત થવું એ પણ મોટો ગુણ છે. એટલે અતૃષાતુરને, જે તરસ્યો નથી, તેને તરસ્યો થાય તેવી ઈચ્છા, તત્વ જાણવાની ઈચ્છા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય તે માટે ઉદાસીન રહેજો. માનો કે કોઈને એવું થઈ શકે એવું જ નથી તો પછી ઉદાસીન રહેવું, ખીજાઈ જવું નહીં, ગુસ્સો કરવો નહીં, વિચાર કરવો નહીં, એના વિકલ્પ પણ કરવા નહીં. સારી ભાષામાં કે અશિષ્ટ ભાષામાં. એટલે કૃપાળુદેવે આપણને ઘણું કહી દીધું છે. મને થઈ ગયું પણ મારા ઘરનાને કલ્યાણ કેમ થાય, મારા સ્વજનોને કેમ પાર પામે એવું થાય, બધાને કેમ મળે, બધાને આ મોક્ષની પ્રસાદી કેમ મળે, અથવા તો હું જે કરું છું તે સારું છે તો બધા કરે તો સારું. સામાન્ય જિજ્ઞાસા, સામાન્ય તૃષા લગાડવાની મહેનત કરવી જોઈએ. બાકી બીજા જીવ ન સમજે, ન વિચારે તો ક્રોધ કે માન કે માયા કે લોભ, એટલે કે રાગ કે દ્વેષ કાંઈ કરવા જેવું નથી, વિકલ્પ જ કરવા જેવા નથી. ઉદાસીન રહેજો. આપનું કૃપાપત્ર આજે અને ગઈકાલે મળ્યું હતું. સ્યાદવાદની ચોપડી શોધતા મળતી નથી. થોડા એક વાક્ય હવે પછી લખી મોકલીશ. સ્યાદવાદ અનેકાંતવાદ એની વાત આવશે ત્યારે લઈશું. જે જૈન દર્શનનો અણમોલ સિદ્ધાંત છે, વસ્તુ છે, વસ્તુ નથી, વસ્તુ છે અને નથી, છે છતાં કહી શકાતી નથી, નથી છતાં કહી શકાતી નથી, એ જે સ્યાદવાદ છે, 7 ભંગા પડે છે. કોઈ પણ સવાલના, કોઈ પણ વાતના 7 શંકા કે 7 રીતે સમાધાન તો એક રીતે જ કહેવાય, પણ 7 જ સવાલ હોઈ શકે ને 7 સવાલ હોય એટલે એના 7 જવાબ જે એકમાં સમાય છે તે હોઈ શકે. એટલે તે સ્યાદવાદ. અને એની ચોપડી કોઈ નાની સી બુકલેટ બહાર પડી હશે, મળી હશે, કોઈ આપી હશે તો કૃપાળુદેવ કહે છે કે શોધતા મળતી નથી અને થોડાક વાક્ય હવે પછી લખી મોકલીશ. ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી, પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું વિશેષ હવે પછી. જ્યાં પરમેશ્વરને પોષાતું નથી લખ્યું, પરવડતું નથી લખ્યું, પરમેશ્વરને નહીં પાલવતું હોય, ફાવતું હોય, પાલવવું, એટલે પરમેશ્વરને આ પોષાતું નથી, પરવડતું નથી, આપણે સમજવા માટે. કૃપાળુદેવ ત્યાં પોષ શબ્દ ન લખે, પોષણ આપવાની વાત નથી. પરવડતું નથી એટલે કે અનુકૂળ આવતું નથી, પ્રતિકૂળ લાગે છે, એટલે કે અણગમાવાળું છે, એની ઈચ્છા નથી. પરમેશ્વરની જ્યાં ઈચ્છા નથી એટલે પાલવતું નથી, ત્યાં શું કરવું વિશેષ હવે પછી. વિનીત આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ.
વી આ અને પ્ર બાંધી દીધું છે એનો અર્થ આમ સમજાય છે કે વિનીત આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ. પત્રાંક 259 મુંબઈ, શ્રાવણ સુદ 11 વિક્રમ સંવત 1947, તારીખ 19/8/1891. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે. પરમ પૂજ્યજી, આપનો કાગળ એક ગઈકાલે કેશવલાલે આપ્યો, જેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વર ઈચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે. તમારો એક પત્ર મળ્યો, કેશવલાલભાઈ આપી ગયા, એટલે કે રૂબરૂ કોઈ આપી ગયું છે. કેશવલાલભાઈ અને લાલચંદભાઈ સત્સંગ અર્થે આવે છે અને ટગમગ જોઈએ છે. એ 2-4 દિવસ પહેલાં પત્રમાં આવી ગયું. તે જ કેશવલાલભાઈ મુંબઈ છે અને સત્સંગમાં જાય છે ત્યારે પત્ર આપે છે. નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વર ઈચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે. તો સતત સમાગમ રહેવો જોઈએ, છતાં રહી શકતો નથી, એમાં ઈશ્વર ઈચ્છા કેમ નથી એ સૌભાગભાઈએ જણાવ્યું છે. હવે કૃપાળદેવને શું કહેવું છે એ આગળ આવે છે કે સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે હરિની ઈચ્છા સદૈવ સુખદાયક જ હોય છે, સુખરૂપ જ હોય છે. ફરીથી એ સર્વશક્તિમાન હરિ એટલે કે પરમાત્મા, કોઈ પણ સર્વશક્તિમાન પરમાત્મા, અનંત જ્ઞાની અનંતદર્શી એમ કહી દીધું, અને ત્રૈલોક્ય પ્રકાશક વગેરે વિશેષણ તો હોય જ. એવા ભગવાનની ઈચ્છા હર હંમેશ સદૈવ સુખરૂપ જ હોય છે. કોઈ પણ જીવનું એ સુખ જ ઈચ્છે છે, એટલે અસુખ અને અકલ્યાણની વાત આવે જ નહીં, એ સદૈવ સુખરૂપ હોય છે. એટલે જેને પણ કાંઈ ભક્તિના અંશ પ્રાપ્ત થયા છે, પરમાત્મા પ્રસન્ન થયા છે, અગર તો પોતે જ પરમાત્મા અને થોડો ઘણો પણ અંશે પ્રાપ્તિ થઈ છે, તો તેવા પુરુષે એટલે કે મુમુક્ષુ, વિચારવાન, સૌભાગભાઈ વગેરે તો એમ જ નિશ્ચય કરવો કે હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ હોય છે. પ્રભુની મરજી, ભગવાનને ગમ્યું તે ખરું, અને ભગવાનની જ ઈચ્છા હતી કે પ્રભુની જ કૃપા મરજી હતી, તો આપણે સુખરૂપ માનવી શિરોમાન્ય છે. જેવી હરિ ઈચ્છા, આપણે હરિ ઈચ્છા જ બોલી દઈએ છીએ, એ હરિ એ જ આ હરિ ઈચ્છા. વિષ્ણુ, નારાયણ, શ્રી કૃષ્ણ પરમાત્મા, જે ઈષ્ટદેવ પરમાત્મા માનતા હોય તો એ સર્વજ્ઞ ભગવાનની ઈચ્છા. સર્વજ્ઞને વિતરાગને વળી ઈચ્છા હોય, મને તો આવા પ્રશ્ન થાય તો ભગવાનની ઈચ્છા શું? કોઈ પણ ભગવાનને વળી ઈચ્છા હોય, એ ઈચ્છા સહિત કે ઈચ્છા રહિત નથી. એ તો સ્વાભાવિક રીતે જે સિદ્ધ પદને પામી ગયા, મોક્ષે પામી ગયા, અને ન પામ્યા હોય તો પણ વિતરાગ હોય, સહયોગી જીન હોય, તો એને કંઈ ઈચ્છા અનિચ્છા હોય નહીં, તો પણ લખાય છે કે હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે. જે થાય તે યોગ્ય, જે થાય તે સારા માટે, જે થાય તે ભલા માટે, તેમ કૃપાળદેવને સમાધાન આપે છે. એ ઇન્વર્ટેડ કોમાઝમાં છે, એટલે સૌભાગભાઈએ કાંઈક એવું લખ્યું છે કે હરિ ઈચ્છા, હરિની ઈચ્છા સુખદાયક હોય છે. આપણો વિયોગ રહેવામાં પણ હરિની તેવી જ ઈચ્છા છે, અને તે ઈચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમે કહીશું. હવે કૃપાળદેવ લખે છે કે આપણો વિયોગ રહેવામાં એટલે કે સૌભાગભાઈ સાથેનો જે વિયોગ છે તે, એમાં હરિની તેવી જ ઈચ્છા છે, હરિ એમ જ ઈચ્છે છે, તો હરિની ઈચ્છા શું હશે તે અમને કોઈક રીતે ભાસે છે, તે સમાગમે કહીશું. હરિની ઈચ્છા કેવી રીતે હોય કે શું હોય તે અમે તમને રૂબરૂ કહીશું. એટલે અહીંયા પ્રત્યક્ષ સમાગમે વાત ગઈ, એટલે આમાં લખ્યું નથી. આપણે વિચારણા માટે કરવાનું છે કે થોડા દિવસ પહેલાં આવ્યું કે સાક્ષાત વિરહાગ્નિ જલવાથી, હરિ પ્રત્યે વિરહાગ્નિ જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. એટલે ત્યાં વિરહ વિયોગ અગ્નિની વાત તો આવી જ, તો એ જ અગ્નિ ધ્યાન અગ્નિમાં પરિણમી જાય છે. તે કેવી રીતે? તો કબીર સાહેબે એક પદ લખ્યું કે વા પંખી મોહે કોણ બતાવે, ઝેરે બોલે ઘટમાહી હો. એ પંખીડું કોણ છે? એટલે કે આપણા મનમાં, હૃદયમાં, આત્મામાં ફડફડ થાય છે. એટલે કે આપણે પોતે જ આપણામાં રહેલું અંતસ્તત્વ જે ફડફડ થતું હોય છે, આપણે કહીએ ચિંતા થાય છે, મન ફડફડ થાય છે, બીક લાગે છે, ભય લાગે છે, ડર લાગે છે, અગર તો અજંપો રહ્યા કરે છે. ફડફડ શેનું છે? ફફડાટ શેનો છે? તો કે પંખી. એટલે અહીંયા આત્માને પંખી કહી દીધું. સત પોતે છે એને પંખી કહી દીધું. વાહ પંખી, તે પંખીડું મને કોણ બતાવે કે જે પોતાના ઘટમાં જ, શરીરમાં, આત્મામાં જ બોલી રહ્યું છે, વ્યાપી રહ્યું છે. એ જ કબીર સાહેબ પછી આગળ લખે છે. એટલે એમાંથી આપણે વિચારીએ કે વિરહની આગ લાગ્યા વિના કોઈ પણ પંખીની પાંખોને પોતાનું આકાશ મળતું નથી, એને જગ્યા મળતી નથી, અવકાશ મળતું નથી. મૂળમાં તો તે આનલ પંખી છે. આનલ એટલે અગ્નિ કહીએ છીએ તે છે. એમાં પ્રાણાગ્નિ, તેજોગ્નિ, જ્ઞાનાગ્નિ કે વિરહાગ્નિ ભભૂકી ઉઠે છે.
એટલે કે આત્માની જ વાત એવી. એટલે પ્રાણથી, જ્ઞાનથી અને વિરહથી લીધું. પ્રાણ અને જ્ઞાન તો બોલતા હતા, ધ્યાનની સાથે સંબંધ છે એટલે, પણ વિરહાગ્નિ આપણે બોલતા નથી. આમાં અનુસંધાન છે. તો જે આત્મા છે એનું જ પંખીડું છે, એનું જ સત છે. એમાં પ્રાણઅગ્નિ પ્રાણમય કોષથી બનેલો છે એટલે જ્ઞાનઅગ્નિ પામવાનું છે અને જ્ઞાન સ્વરૂપી છે, અને વિરહાગ્નિ ભભૂકી ઉઠે છે. અને જ્યારે આ ભભૂકી ઉઠે છે એટલે કે આગની જ્વાળા જેમ ભભૂકી ઉઠે છે તેમ પ્રજ્વલિત થાય છે, ઓર પ્રજ્વલિત થાય છે, ઓર વિરહ છે, ત્યારે અંધકારના પિંજરને ભસ્મીભૂત કરીને ઉડી નીકળે છે પોતાના મુક્ત ગગનમાં. એટલે વિરહ અગ્નિ છે એ જ આ પિંજરાને તોડી ફોડીને બહાર નીકળી જાય છે. અજ્ઞાનનું પિંજરું છે, અવિદ્યાનું છે, અસ્મિતાનું છે, એમાંથી નીકળીને ક્યાં જાય છે તો કે એકમાત્ર અનંત અસંગ આકાશ છે, મુક્ત ગગનમાં વિચરે છે. પંખી અને મુક્ત ગગન આકાશ સમજાય છે એવું જ આત્મા બધા સંગભાવથી છોડીને છૂટીને જેનો વિરહ ચાલે છે એટલે કે હરિ અથવા તો હરિના જન જે કોઈ સત્સંગી તીવ્ર મુમુક્ષુ અથવા સમકક્ષ થવા ઈચ્છતા હોય, થવા જતા હોય, અથવા તો શિષ્યત્વ ભાવ હોય તેવા જે કોઈ છે તેને તેનો વિરહ લાગે છે તો તે ઉડીને ચાલી નીકળે છે, એટલે કે આકાશમાં પહોંચી જાય છે, અસંગ દશાને પામી જાય છે. એ જ વસ્તુ આગળ લખે છે કે પંખી કા ખોજ મીન કા માર્ગ અકલ આકાશે વાસ લિયો હે. પંખીનો માર્ગ કેવો છે તો કે પંખીની ખોજનો ખરો માર્ગ આકાશમાં કઈ દિશામાં જાય છે એને તો દિશા નક્કી છે. પાયલોટ કેવી રીતે પ્લેન ઉડાવે છે એને ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ ખબર છે. આપણને એમ થાય આમાં આકાશમાં સીધી લીટી જેવું શું, જમણું ડાબું શું, એને બધી જ ખબર છે. એ ભણ્યા છે, એરોનોટિક્સ ભણ્યા છે, જાણે છે બધું. તો એવી રીતે અહીંયા પંખી જાણીને આવ્યા છે તો કે કુળ સંસ્કાર છે, મૂળ સંસ્કાર છે, પૂર્વ સંસ્કાર છે. શીખીને આવ્યા, આવીને શીખે છે. બચ્ચું ઉડતા શીખી જાય છે, પંખી થાય છે, પંખી રૂપે હોય છે, અને પછી આપણે જાણીએ છીએ કે તેનો માર્ગ સંભાળી લે છે. અહીંયા આત્મરૂપી પંખીડું છે, દેહ રહેલો છે તેની વાત છે. તો કે પંખીની ખોજનો ખરો માર્ગ મીન માર્ગ છે. મીન માર્ગ શું છે તો કે સંસ્કૃત શબ્દ મીન રાશિ કહીએ છીએ. ક છ ગ ઉપરથી નામ પાડીએ છીએ, દચ જ ઉપરથી નામ પડે છે, તે મીન રાશિ. તો મિથુનમાં ક છ ગ આવે. તો એ મીન રાશિ એ મીન માછલું છે, અને બે માછલા, બે મત્સ્ય એટલે યુગલ, એ પણ આપણે અષ્ટમંગલમાં મૂકવામાં આવે છે જૈન પ્રણાલિકા પ્રમાણે. તો એ મત્સ્ય એ શુકનનું પ્રતીક છે, મંગલમય છે. તો એ કેવી રીતે છે તો અહીંયા મીન એટલે માછલું માછલાની જેમ ગતિ કરે છે. તો અહીંયા કેવી રીતે ગતિ કરે છે, ખરેખર તો કામ અને કેતુ પર વિજય મેળવે છે, એટલે બે મત્સ્ય યુગલ એ અષ્ટમંગલમાં મૂકવામાં આવ્યા છે. અહીંયા જે વાત છે તે મીન માર્ગ પંખીની છે. તો કે યોગની પરિભાષાથી સમજવું જોઈએ, કારણ કે કૃપાળુદેવ અને સૌભાગભાઈ વચ્ચે કેટલોક પત્ર વ્યવહાર યોગ સંબંધી થયેલો છે. સૌભાગભાઈ હંમેશા ડુંગરસિંહભાઈને હિસાબે કે બીજે વાંચ્યું સાંભળ્યું હોય એટલે યોગ, દ્રવ્ય યોગ, પ્રાણાયામ ઉપર આવી જાય છે. જ્યારે કૃપાળુદેવ એમાંથી કાઢી નાખે છે કે એમાં પડવા જેવું નથી, એ આપણું કામ નથી. હંમેશા ભાવ પ્રાણાયામ ઉપર લઈ જાય છે. છતાં કેટલીક જિજ્ઞાસા હોય, શંકા સળવળ થતી હોય, ના એનો જવાબ આપવો જ, એમ કેમ લખ્યું હશે, એમાં આમ કેમ છે, આપણે કરવા જેવું નથી પણ શા માટે કરવા જેવું નથી, અથવા ખરેખર શું ગતિવિધિ ક્રિયા હોય છે, એમ કુંભક, રેચક, પૂરક વગેરે પ્રાણાયામની વાત ચર્ચાતી હોય છે, અને કેટલુંક પ્રત્યક્ષ સમાગમમાં જતું હોય છે. તો અહીંયા યોગની પરિભાષાથી વાત કરે છે કે યોગની પરિભાષાથી જોતા પ્રાણોની ઉર્ધ્વ ધારાને મીન માર્ગ કહેવાય છે. પંખી આત્મા, પછી જે દેહધારી છે તે આત્મા પોતે, પછી એની જે ધારા છે પ્રાણની ધારા, એમાં પ્રાણની ઉર્ધ્વ ધારા, ઊંચે જતી ધારા, તેને મીન માર્ગ કહેવાય છે. એટલે આ મીન માર્ગની વાતમાં આગળ શું કહે છે એ પછી સહસ્રાર ચક્રમાં કેવી રીતે પહોંચી જાય છે એનો વિચાર કરીએ. તો કે એ જ ધારાને મીનમાર્ગ કહીએ. પછી મીનમાર્ગ એ રીતે છે કે માછલું જેવી રીતે પાણીમાં સામે પ્રવાહે તરે છે, પહેલાં ઊંડે જતું રહે છે, પછી સામે પૂરે, સામે પ્રવાહે તરે છે. એવી જ રીતે પ્રાણ સુષુમ્ણામાં પ્રવેશી જાય છે. સુષુમ્ણા નાડી આપણે જાણીએ છીએ કે ડાબો શ્વાસ નહીં, જમણો શ્વાસ નહીં, ઈડા નાડી નહીં, પિંગલા નાડી નહીં, પણ બંને શ્વાસ વચ્ચેથી જાય. આપણું જે નાક, એના જે બે નસકોરા, એમાં ડાબું અને જમણું, એમાં ચંદ્રનાડી ને સૂર્યનાડી. ડાબું છે તે ઈડા નાડી, ચંદ્રનાડી, જમણું છે તે સૂર્યનાડી. એ બંનેમાંથી શ્વાસ જતો હોય છે. એટલે એ લેવા મૂકવાની ક્રિયા છે, પણ ક્યારેક એ બંને શ્વાસ બંનેમાંથી જવાની બદલે એક સાથે જતા આવતા હોય છે તેવું લાગે છે. ડાબું જમણું ફંટાતું નથી. ત્યારે આત્માની સ્થિરતા ઓર હોય છે. કાળસર્ગની સ્થિરતા, યોગની સ્થિરતા, ધ્યાનની સ્થિરતા, મનની સ્થિરતા છે. અને તે વખતે આ સુષુમ્ણામાં પ્રવેશ છે. મીરાબાઈની નાડી સુષુમ્ણામાં પ્રવેશેલી મોટા ભાગે રહેતી હતી તે વાત છે. તો એ સુષુમ્ણા એટલે સુખ મના, એના પરથી સુષુમ્ણા, એ ત્યાં જીવને, આત્માને આનંદ સુખ અનુભવાય છે. તો ત્યાં પ્રવેશી જાય છે, એટલે કે સ્થિર થઈ જાય છે. કોણ
તો કે આ જે પ્રાણની ઉર્ધ્વધારા છે તે જે માછલું પાણીમાં રહીને ઊંડે જાય છે, ઊંડે ડૂબકી લગાવી છે, પછી જળના સામા પ્રવાહે તરે છે. આપણને એમ થાય છે કે સીધી દિશામાં, પણ ખરેખર સામા પ્રવાહે તરતું હોય છે. તેવી જ રીતે આપણા પ્રાણ સુષુમ્ણામાં પ્રવેશે છે, પછી ઊંચે મસ્તક ભણી એટલે કે સહસ્રાર ચક્ર આવેલું છે તે સહસ્રાર ભણી ગતિ કરે છે. ત્યારે મીન માર્ગનું ઉદ્ઘાટન થાય છે, એટલે કે માછલાની રસ્તો માછલો જે રીતે કરે છે તે રીતે આપણું પણ થાય છે. એટલે કે મસ્તિષ્કમાં ભ્રુકુટી સુધી જતું રહે છે તે કેવું છે. પણ જ્યાં સુધી અનલ પ્રાણાગ્નિ જાગતો નથી ત્યાં સુધી બનતું નથી. એટલે પ્રાણાગ્નિ જ્યારે જલે છે, જ્વલી ઉઠે છે, ત્યારે આ બને છે. અને પ્રાણમયી શક્તિને તેથી આપણે ત્યાં મણિપુર નિવાસીની કહીએ છીએ. જેને યોગનો અભ્યાસ છે તેને 6 ચક્રની ખબર છે, આજ્ઞા ચક્ર, સહસ્રાર ચક્ર, મણિપુર ચક્ર વગેરે. તો ત્યાં આ એક ચક્ર પણ છે, અનાહત ચક્ર પણ આવે છે. તો મણિપુર નિવાસીનીમાં આવી જાય છે. અને મણિપુર એટલે બીજું કોઈ નથી પણ પંચમહાભૂતમાં અગ્નિ તત્વનું ચક્ર છે, એટલે ત્યાં આવી જાય છે. એટલે પ્રાણનું ઉડ્ડયન જ્વાળામયી અગન પાંખે થાય છે, એટલે કે અગ્નિ કીધેલો છે તે. એનો વિરામ ક્યાં છે, એ આરામ ક્યાં કરે છે, શાંતિ ક્યાં પામે છે, તો કે ચિદાકાશની પરમ પ્રશાંતિમાં. પહેલું પંખીડું ઉપર આકાશમાં ઉડે છે, અહીંયા માછલું છે પાણીમાં ઊંડું જાય છે. આત્મા શું કરે છે, તો કે એનો જે અગ્નિ તત્વનું ચક્ર છે એ ત્યાંથી પ્રાણ ઉડતા ઉડતા ઉર્ધ્વગામી છે, એટલે સહસ્રાર સુધી આવે છે અને ભ્રુકુટી સુધી આવે છે. અને પછી તો કે અગ્નિ તત્વનું ચક્ર છે, અને ત્યાં પછી પરમ શાંત થઈ જાય છે. એટલે જે આપણે બ્રહ્મરંધ્ર સુધી પહોંચી જાય ત્યારે અનાહત નાદ કહીએ છીએ, 10મો નાદ કહીએ છીએ. અને ત્યાંથી તો પછી છેલ્લો ભવ ને છેલ્લો દેહ હોય તો ત્યાંથી પ્રાણ ઉડી જાય છે, એટલે કે દેહ ત્યાગ થાય છે. પ્રાણ દેહ છૂટે છે, પ્રાણ વછૂટે છે આપણે કહીએ છીએ. તે આ જ પ્રાણ વછૂટવાની ક્રિયા. અહીંયા વિરહાગ્નિ આટલું કામ કરે છે કે છેક સુધી પહોંચી જવાની વાત છે. એટલે તે જ્યારે થાય છે ત્યારે જીવનો શિવ થાય છે, આત્માનો પરમાત્મા થાય છે, બંને વચ્ચે ઐક્ય સધાય છે. જે આ પત્રમાં આગલી 2 વાક્ય આવે છે કે ત્યારે બધું જ હરિમય થાય છે, સર્વત્ર હરિમય થાય છે. તમે પણ હરિમય થશો અને તમને પરાભક્તિ અમારા હાથે હરિ ઈચ્છે છે એમ અમને લાગે છે અને તમને મળશે. આશીર્વાદ શુભાશીષ પણ આપી દીધી છે કૃપાળુદેવે, સાથે સાથે શુભેચ્છા દર્શાવી દીધી અને આમ થશે એમ નિશ્ચય નિર્ધારપૂર્વક પણ કહી દીધું છે. એટલે કૃપાળુદેવે ઘણું કહી દીધું છે તે વિચારીએ છીએ. આપણો વિયોગ રહેવામાં પણ હરિની તેની જ ઈચ્છા છે. એટલે વિરહાગ્નિ જલે તો આ સાક્ષાત પ્રાપ્તિ થાય, એટલે ખોટું નથી. માટે સીધું જ લેવાનું છે, સાચું લેવાનું છે. અને તે ઈચ્છા શું હશે એ કોઈક રીતે હું જણાવીશ. એ કોઈક રીતે એટલે બીજું કંઈ નથી પણ સંપૂર્ણ હરિમય કઈ રીતે છે તે રૂબરૂ કહેવું છે. આગળ વાંચીએ. શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો 5-15 દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઈચ્છા કરું. એટલે હવે થોડાક દિવસમાં જ અંત આવે છે, વિરહ પૂરો થાય છે. એટલે શ્રાવણ વદમાં જો આપની અનુકૂળતા હોય તો આપણે કેટલો વિનય છે, પોતાની જ અનુકૂળતા જોવાના બદલે આપને અનુકૂળ હોય, સૌભાગભાઈને અનુકૂળ હોય તો 5-15 દિવસ માટે, 2-4 દિવસ નહીં, વધુ સમાગમની ગોઠવણ કરવાની ઈચ્છા કરું. જ્ઞાનધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું, અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. આ જ જન્મમાં, આ જ દેહમાં, પછી વાત પતી જાય છે, પરિભ્રમણ પૂરું થઈ જાય છે, એટલે આ જ જન્મમાં કહી દેવી છે. અને સૌભાગભાઈનો પણ દેહ ત્યાગ થઈ જાય એટલે ફરી મળ્યા કે ન મળ્યા, કદી મળ્યા કે ન મળ્યા, કોઈને પછી ભવ બાકી ન રહે તો, અથવા એકને ન રહે તોય મળવાનું બને નહીં. એટલા માટે કહે છે કે આ જ જન્મમાં કહીશું અને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. હરિનું હથિયાર થઈ ગયા. આગલા પત્રમાં આપણે વિચાર્યું હતું દેશ હરી, જાત હરી, 7-8 બધી રીતે હરી. એટલે હવે હરિ બીજો કોઈ નથી, પોતે જ છે. તો પોતે હરિમય થઈ ગયા, હરિનું હથિયાર થયા, એટલે હરિમય હરિ જ થઈ ગયા. તો પછી તમને પરાભક્તિ અમારા હાથે જ આપીશું. કેવી રીતે? જ્ઞાનધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં કહીશું, થોડોક પણ કહીશું. તો જ્ઞાનધારા શું અને મૂળ માર્ગ શું? તો મૂળ માર્ગની વાત પહેલાં લઈએ. તો જે 715મો પત્ર છે, મૂળ માર્ગ સાંભળો જીન નો રે, આપણે ઘણીવાર ગાઈએ છીએ તે, એ જ મૂળ માર્ગ, તે જ મોક્ષનો માર્ગ. અને તેની વાત, તેના પગરણ અથવા તો તેના મંડાણ અહીંયા આ થઈ ગયા છે. 1947માં અહીંયા કહેવાઈ ગયું છે, લખાઈ ગયું છે, પછી કહેવાઈ ગયું છે. પછી 1952માં મૂળ માર્ગ લખ્યો છે આત્મસિદ્ધિજી રચના કરતાં પહેલાં થોડા દિવસે.
15 દિવસે લખ્યો છે. એ આણંદમાં મૂળ માર્ગ પદ લખાયું છે, આપ જાણો છો, વિક્રમ સંવત 1952માં. અને તે પછી થોડા દિવસમાં 15 દિવસમાં આસોવદ એકમમાં નડિયાદમાં આત્મસિદ્ધિજી લખાઈ. એટલે વચનામૃતજીમાં જોતા પત્રાંક 715, પત્રાંક 718. અહીંયા શું છે તો કે અહીંયા પત્રાંક 259માં 5 વર્ષ પહેલાં સૌભાગભાઈને મૂળ માર્ગની વાત લખી દેવી છે, કહી દેવી છે. અહીંયા લખી નથી, પણ આપણે મૂળ માર્ગ પદ આવડતું હોવાથી, સમજણ પડતી હોવાથી, એટલે કે વાંચી જઈએ છીએ, ગાઈ જઈએ છીએ, એટલે કહી શકીએ કે જ્ઞાન દર્શન ચારિત્ર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. અનંતકાળના જ્ઞાની શાસ્ત્રીઓએ આ જ લખ્યું છે. અને તે કૃપાળુદેવે કેવી રીતે મૂક્યું? જે દેહાદેથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. બધાય વાંચી લે, દેહ અને આત્મા જુદા છે ને જુદા માનવાના છે, તો આપણને જુદાઈ થઈ જતી નથી. ભેદ જ્ઞાન, સમ્યક દર્શન, આત્મજ્ઞાન થઈ જતું નથી. પણ આ બંને જુદા છે એમ જ્યારે સદગુરુના શ્રી મુખે જાણે, એના ઉપદેશથી જાણે, સાંભળે, ઓળખે, તો માને, તો વાત પતે છે, તો વાત બને છે. વાત બંજાય તબ બંજાય. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, એટલે દેહને આત્માની ભિન્નતા પ્રગટ લક્ષણે ભાન હોવા છતાં સદગુરુના ઉપદેશ કે બોધ વિના પરિણામ પામતું નથી. ત્યાં સદગુરુ તત્વનો મહિમા અને રૂબરૂ મળીશું ત્યારે કઈ બતાવશું, સમજાવી દેશું. તે દેહ અને આત્મા ભિન્ન છે. ઉપયોગી કોણ છે? આત્મા છે, સદા અવિનાશ છે. એટલે ત્યાં આત્માના લક્ષણ પણ મૂકી દીધા છે. ન્યારો નિરાળો આત્મા છે તે કહી દીધું છે. પછી જ્ઞાન ખાસ શબ્દ છે, મૂળ જ્ઞાન અને ખાસ જ્ઞાન, વેરી સ્પેશિયલ, તે કહી દીધું. પછી જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, કયું ભગવંતે તેહને દર્શન રે જેનું બીજું નામ સમકિત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે ત્યાં જ્ઞાન દર્શન ચારિત્રની વાત છે. પેલું જ્ઞાન કહી દીધું, હવે દર્શન કહી દીધું. ક્રમ તે પ્રમાણે છે કે માનો કે જ્ઞાન થયું એટલે જાણ્યું, અને જાણ્યા પછી એની પ્રતીતિ થઈ કે સાચી વાત છે, આ જળ છે ને આ ચેતન છે, આને દેહ કહેવાય અને આત્મા કહેવાય, આ પુસ્તક છે, આ ફર્નિચર છે, આ લાકડું છે, આ ઘડિયાળ છે. એ જાણ્યું તો ખબર પડી તો કહેવાયું કે મનાયું, તો પેલું જાણવાનું થયું એટલે જ્ઞાન આવ્યું. પછી જે જ્ઞાને કરીને જાણ્યું અને પછી એની પ્રતીતિ થઈ, કન્વિક્શન આવી ગઈ, ખાતરી થઈ ગઈ કે આ વસ્તુને આ જ કહેવાય. ભગવાને તેનું નામ દર્શન કહ્યું છે અને એનું બીજું નામ સમકિત એટલે આત્મજ્ઞાન કે સમ્યક દર્શન કહ્યું છે. પેલું જાણવું અને પછી એની પ્રતીતિ, જ્ઞાન પછી પ્રતીતિ. પછી જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આ પ્રતીતિ આવી ગઈ એટલે જાણી લીધું કે આત્મા જુદો જ છે, અસંગ છે, બધું મૂકીને ચાલ્યો જાય છે. જે દેહ પાસેથી કામ લીધું, જેમાં વસ્યો, જે દેહની આડપંપાડ કરી, સાર સંભાળ કરી, ચાર જંજાળમાં રાખ્યો, તો એને મૂકીને જતો રહે. તો આત્મા સ્વાર્થી જ છે, અસંગ જ છે, એને કોઈનો સંગ નથી. તો એ આત્માને જ ઓળખી લેવાની વાત છે. સર્વેથી ભિન્ન અસંગ છે તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એને પછી સ્થિરતા થઈ જાય, સ્વભાવનું ભાન થાય, પછી એમાં જ સ્થિર થઈ જાય, અને એનું નામ જ સમ્યક ચારિત્ર છે. એટલે આટલું જ કરવાનું છે, એ મોક્ષ માર્ગ છે. પછી છેલ્લે એનું પરિણામ મૂક્યું, તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ. ત્રણ પોતાનાથી જુદા નથી. દર્શન, જ્ઞાન, ચારિત્ર કે જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્મામાં જ રહેલા છે, જુદા નથી. જ્યારે વર્તે તે આત્મારૂપ, ત્રણેય એક સાથે થઈ જાય છે, એટલે કે અનુભવમાં મુકાઈ જાય છે, અનુભવ દશા આવી જાય છે. તે વખતે આત્મા થઈને રહે છે. તે માર્ગ જીનનો પામ્યો રે, કેમવા પામ્યો તેની જ સ્વરૂપ. એ જીનનો માર્ગ પામ્યો કે નિજનો માર્ગ પામ્યો, બંને એક છે. આજ સુધી મૂળ માર્ગ, જીન માર્ગ, આત્મમાર્ગ કહેવાતો હતો. પોતે તેવો થઈને રહ્યો, પોતાની પાસે આવીને ઊભું રહ્યું, પોતે પ્રગટાવી દીધું, એટલે પોતે જીન જેવો જ થયો. એટલે જીન અને નિજ જેમ સરખા છે બોલવા, સાંભળવામાં, અને ઘણા કાળ સુધી ભેદ લાગે છે, પણ એ ભેદ તોડવા જ જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય, તો એ માર્ગ મૂકી દીધો. એટલે એ જ માર્ગ, મૂળ માર્ગ કે મૂળ માર્ગ સંબંધી અમે થોડોક ભાગ આ વખતે કહીશું એમ લખીએ છીએ કૃપાળુદેવ. એટલે થોડુંક કહ્યું હશે અને થોડુંક પછી પાછળથી કહ્યું છે. હવે જ્ઞાન ધારા શું? આ તો મૂળ માર્ગની વાત થઈ. એટલે મોક્ષનું સ્વરૂપ જ સમજાવી દઈએ. આ કેવી રીતે અનુસંધાન છે તો કે નીચે લખ્યું છે, એટલે આપણે વાંચીએ છીએ કે તમે અમારે માટે જન્મ ધર્યો છે એમ લાગે છે. હવે તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો બદલો શું વાળીએ?
બીજો શું બદલો વાળીએ? કૃપાળુદેવ સૌભાગભાઈને કહે છે કે તમે અમારા અથાગ ઉપકારી છો, પૂર્વના તો છે ને છે જ, અહીંયા પણ બીજ જ્ઞાનની પ્રેરણા કરી કોઈક વખત કોઈક શંકા, જિજ્ઞાસા, પ્રશ્ન પૂછ્યો અથવા તમે મને બીજ જ્ઞાનની પડીકી આપવા આવ્યા તો મને જણાઈ ગયું ને ખબર પડી ગઈ કે હો આત્માનું સ્મરણ કર્યું કે મને આત્માનું સ્મરણ હતું જ, તેમ છતાં મારે કરવા યોગ્ય છે. જેમ તીર્થંકર દેવને ખબર જ છે, જ્ઞાનમાં જ છે કે એમનો ઉદયકાળ આવે ત્યારે દીક્ષા લેવાની છે, સર્વસંગ પરિત્યાગ કરવાનો છે, સંસાર છોડી દે છે, પણ એક ટ્રેડિશન છે, પ્રણાલિકા છે, શિરસ્તો છે, શિષ્ટ નિયમ છે કે લોકાંતિક દેવો જે આજીવન બ્રહ્મચારી છે અને એક જ ભવમાં હવે એક જ અવતાર પછી એમનો મોક્ષ છે, દેવ પછી એક મનુષ્ય ભવ લઈને તે આ જન્મ વૈરાગી બ્રહ્મચારી દેવો પણ છે, તે લોકાંતિક દેવનો જ પ્રિવિલેજ છે, વિશિષ્ટ અધિકાર છે. તેઓ પ્રભુશ્રીને એટલે કે તીર્થંકર દેવને વિનયથી વિનંતી કરવા આવે છે, પ્રભુ વખત થયો, તીર્થ ફરમાવો, તીર્થ પ્રવર્તાવો. એટલે કે આ દીક્ષા લ્યો તો તીર્થ પ્રવર્તાવો. એટલે હવે દીક્ષા લ્યો, આ બધું છોડો એમ નથી કહેતા. ઘંટ વગાડે છે, પણ ઘંટ કેવી રીતે વગાડે છે? સુઘોષાનાદ કે હવે પ્રભુ તીર્થ પ્રવર્તનનો સમય થયો, વખત થયો, વિનંતી કરીએ છીએ. તો શું તીર્થંકર દેવને ખબર નથી? જ્ઞાનમાં નથી, પણ એક વિનય છે કે કહે અને પછી એ પ્રમાણે કરે. અહીંયા પણ કૃપાળુદેવ સૌભાગભાઈને વિનયપૂર્વક લખે છે કે તમે મને કંઈક લેવા દેવા કેવા પૂછવા આવ્યા હતા, ભલે ને ચિઠ્ઠીમાં લખીને અને ભલે પોતે એની પહેલાં કહી દીધું છે, એટલે વધુ જ જ્ઞાન છે, જાણકાર છે, તેમ છતાં તમે કર્યું, કંઈ યાદ કરાવ્યું, એમ કહ્યું, એમ આપ્યું, આપવાનો પ્રયત્ન કર્યો તો મને વધારે યાદ આવી ગયું ને સ્મૃતિમાં આવી ગયું ને. એટલે તમે યાદ કરાવવામાં, સ્મરણ દેવડાવવામાં, આત્માનું અનુસંધાન કરાવવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત થયા છો, માટે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. તો કૃપાળુદેવની ઈચ્છા હોય? કૃપાળુદેવની ઈચ્છા શું? ઈચ્છા વિનાના તો છે, ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી. તો જ્ઞાની શું છે? સહજ સ્વરૂપી ઈચ્છા કે આજ્ઞા. અમારી આજ્ઞાનું સુખ આપ્યું છે, અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. એટલે કે અમને જે ગમતું ફાવતું હતું, ગમતું ફાવતું શું છે? અમારો દેહ, શરીર, જાતરી તો રહીએ છીએ આત્મ સ્વરૂપમાં, અમે આત્મ સ્વરૂપમાં રહીએ એવું સુખ આપ્યું છે. અહીંયા સ્વરૂપ અનુસંધાન લખી નાખ્યું, સ્વભાવ લખી નાખ્યું નથી, પણ અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. અમારું મન ફાવન, મન ભાવન, મન મેલાપી સત્સંગ, અમને જે જોઈતું હતું તેનું સુખ આપ્યું છે. તો જ્ઞાની પુરુષને જે સુખ છે તે સ્વભાવમાં સ્થિતિનું છે, બીજું કોઈ હોતું નથી. એટલે તે સુખ આપ્યું, તેમાં નિમિત્ત થયા, માટે નમસ્કાર સિવાય હું શું બદલો વાળું. પણ અમને એમ લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે. પણ અમને એવું લાગે છે કે પોતે હરિ છે, પાછો દોર સંભાળી લે છે. એટલે કહે છે કે અમે હરિ સ્વરૂપ થયા છીએ, તો મને એવું લાગે છે કે આપને મારા હાથે જ પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં હી લયું, દૂર થયું અજ્ઞાન, અને એને જ અમે મોટો ભાગ્યોદય માનીશું. 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. ત્યાં ઉદય કહ્યું, અહીંયા ભાગ્યોદય કહ્યું. ત્યાં સદભાગ્ય કીધું, અહીંયા સદભાગ્ય નહીં, ભાગ્યનો ઉદય. હજી ભાગ્ય જુદું, ભાગ્યનો ઉદય જુદો. સવાર પડી જાય, સૂર્યોદય જુદું, પ્રભાત જુદું. સૂર્યોદય પહેલાંનું પ્રભાત કે પરોઢ કહીએ છીએ. તેવી જ રીતે પેલું ભાગ્ય છે, સ્વરૂપમાં ભાગ પડાવી જાય છે, ભગવત સ્વરૂપ થઈ જાય છે. એની પહેલાંનો ભાગ્યોદય, ભાગ્ય જાણે ઉગી રહ્યું છે, સૂર્યોદય થઈ રહ્યું છે, સૂર્યનો ઉદય થાય છે, તેવી રીતે ભાગ્યનો પણ ઉદય થાય છે, પછી ભાગ્ય થઈને રહી જાય છે. એટલે અહીંયા આપણે જ્ઞાનધારાની વાત કરતા હતા, એ હવે વિચારવાનું છે. કૃપાળુદેવની ઈચ્છાની વાત આવી એટલે 339માં પત્રમાં લખે છે કે અમને તો માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાનને વિશે જ રુચિ રહે છે. અને સત જ્યારે કહે છે ત્યારે બીજું કાંઈ નથી, અલખ, નિરંજન, ઈશ્વર, બુદ્ધ, પરમાત્માથી માંડીને અનેક નામોએ, અનંત નામોએ કહેવાયું છે તે સત, આત્માના સતની વાત, આત્માના અસ્તિત્વની વાત. તો કે અમને માત્ર આત્મા થઈને રહીએ, વર્તે, બોલે, બધી રીતે 100%, એટલે આત્મા કેવલ જ્ઞાની થઈને રહીએ, આત્મા પરમાત્મા થઈને રહીએ, એમાં જ રુચિ રહી છે, બાકી કોઈ રુચિ રહી નથી. તેવા જ્ઞાનની વાત છે. હવે જ્ઞાનધારા શું? કોઈ પણ જીવની 2 ધારા ચાલતી હોય, એક જ્ઞાનધારા, બીજી કર્મધારા. એક જ્ઞાનધારા અને બીજું કર્મધારાને કેટલીક વખત આપણે યોગધારા પણ કહીએ છીએ. તે તો અહીંયા શું કહેવું છે? તો કે 2 જ્ઞાનધારા થઈ. તો જ્ઞાનધારા ઇન્વર્ટેડ કોમાઝમાં છે. સૌભાગભાઈએ કંઈક લખ્યું હશે, એના અનુસંધાનમાં હોઈ શકે. આપણે તો આપણી દશા, આપણી સ્થિતિ પ્રમાણે કંઈ સમજીએ, આપણી શક્તિ પ્રમાણે સમજીએ કે સર્વ અવસ્થાને વિશે સમ્યક દૃષ્ટિ શુદ્ધ, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય
એ આત્મસિદ્ધિજીમાં છે. અહીંયા સર્વ અવસ્થાને વિશે સમ્યક દૃષ્ટિ શુદ્ધ બરાબર છે કે કોઈ પણ અવસ્થા હોય એ તો શુદ્ધ ભાવમાં છે. જ્ઞાનધાર છે નિર્મળી, યોગધાર મૃદુમધ્ય. તો સમ્યક દૃષ્ટિને બંધ નથી એ પ્રશ્ન આવે છે. તો કે કેટલીક અપેક્ષા એ બંધ છે, કેટલીક અપેક્ષા એ બંધ નથી. તો એને બંધક અબંધક કયો છે. એમાં અમૃતચંદ્ર સુરીજીએ બહુ જ સુંદર કળશ મૂક્યા છે, આપણે અત્યારે લેતા નથી. તો જ્ઞાનધાર છે નિર્મળી, યોગધાર મૃદુમધ્ય. એટલે જે બે ધારા છે તેમાં સમ્યક દૃષ્ટિની જ્ઞાનધારા નિર્મળ થઈ ગઈ છે, પરંતુ હજુ દેહધારી છે, મન વચન કાયાના યોગ છે, કેટલાક કશાય કર્મ હજુ છે બાકી છે ખપાવાના. એટલે જે યોગની ધાર છે, મન વચન કાયાના યોગો પ્રવર્તે છે, તેની ધારા કેવી છે તો કે મૃદુ છે, મધ્ય છે. એટલે તીવ્ર નથી, એ હજુ મંદ થઈ છે, મૃદુ મંદ છે અને મધ્ય છે. એટલે કે બંને છે, પણ તીવ્ર શુદ્ધ, જે તીવ્ર શુભ કે તીવ્ર અશુભ એવી રીતે તીવ્ર શુદ્ધ પરમ શુદ્ધ એવી થઈ નથી. બંને ધારા શુદ્ધ જ્યાં સંવર પૂર્ણ ગણાય, બંને ધારા શુદ્ધ જ્યાં પૂર્ણપણે દેખાય. ક્યારે એવું થાય છે તો કે બંને ધારા, કોઈ પણ જીવની બંને ધારા સંપૂર્ણપણે શુદ્ધ તો શૈલેષીકરણની પ્રક્રિયા વખતે થાય છે, ત્યાં સંપૂર્ણ સંવર થાય છે. કેવલ જ્ઞાન પછીનું જે સ્ટેજ છે ત્યારે થાય છે. તો કે બંને ધારા શુદ્ધ જ્યાં પૂર્ણપણે દેખાય, દશા કહી શૈલેષી તે સંવર પૂર્ણ ગણાય. તો પછી એને તો વાર છે. તો તે પહેલાં આત્મા તણી સ્થિરતા સંવરધાર, ત્યાં સુધી જવા માટે આત્માની સ્થિરતા સંવરધાર, ચંચળતા જે યોગની આશ્રવ તે નિર્ધાર. તો આપણે તો સંવર કરવો છે, આશ્રવ છે અને સંવર છે. તો આશ્રવ એટલે કર્મોને આવવા દેવા, સંવર એટલે રોકી દેવું, અટકાવી દેવું તે. તો કે નિર્ધાર કયો કરવાનો છે કે આવતા અટકાવવાના છે, એટલે કે સંવર તત્વનો નિર્ધાર કરવાનો છે. ટૂંકમાં જે યોગ છે તે આશ્રવના અંશ છે, અને જેટલે અંશે ઉપયોગ છે તેટલે અંશે સંવરનો અંશ છે. એટલે આશ્રવ અને સંવરમાં યોગ અને ઉપયોગથી વાત સમજાવી છે તે જ્ઞાનધારા છે. અને બંને જ્ઞાનધારા પૂર્ણ તો કેવલ જ્ઞાન પછી શૈલેષીકરણ વખતે થશે. અત્યારે તો આટલી જ વાત કહી છે અને તે અમને સમજાવવાની વાત છે. આ આશ્રવ અને સંવરની કથા આપણે અશુદ્ધ નહીંથી કહીએ છીએ, શુદ્ધ નહીંથી તો સર્વ જીવ છે સિદ્ધ સમ. એટલે કે બધા જ આત્મા પરમાત્મા છે, પરમાત્મા પણ રહેલું છે પણ પ્રગટાવ્યું નથી. એટલે વ્યવહારથી અશુદ્ધ નહીંથી કહ્યું જાય છે. અને આશ્રવ તત્વ કહેવાય અને સંવર તત્વ કહેવાય. વાત તો સ્વભાવ વિભાવથી જ છે, પણ સમજવા માટે આ તત્વથી, નવતત્વથી અને કર્મથી આપણે લઈએ છીએ. તો કૃપાળુદેવે સૌભાગભાઈને જ્ઞાનધારા સંબંધી અને મૂળ માર્ગ આવો કંઈક કયો હશે, લખ્યો હશે. અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું પડે છે, એટલે પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે. અને ત્યાં સુધી અમારા ચિત્તને ઉદ્વેગ મટશે નહીં. અમારું ચિત્ત ઉદ્વેગ ભર્યું છે, એટલે અમારા ચિત્તને કાંઈ શુદ્ધ ચિત્ત, નિર્મળ ચિત્ત, અમે જેવું અત્યારે લખ્યું કે બોલ્યા કે કહ્યું છે તેવું અમે કરી શકતા નથી. કેમ કે આશ્રવ સંવરથી નહીં, પણ શૈલેષી દશાને વાર છે, કેવલનાને વાર છે, ઉપાધિમાં બેઠા છીએ. એટલે જે 24 કલાક કે એક સમય પણ ન રહેવું જોઈએ, ઉદ્વેગ ન થવો જોઈએ, ઉપાધિ ન રહેવી જોઈએ, એવો યોગ છે નહીં. એટલે કે ઉપયોગ એમાં દેવો પડે છે. યોગનું પ્રવર્તન તે બધામાં ચાલુ છે. એટલે જ લખ્યું કે જે યોગ છે તે આશ્રવના અંશ છે, જે ઉપયોગ છે તેટલા સંવરના અંશ છે. એટલે મહદ અંશે સંવર થાય છે, નિર્જરા થાય છે, બધું થાય છે, પણ અમે સંપૂર્ણપણે કરી શકતા નથી. એટલે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન નથી. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એમ આપણે અલ્પ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ખંભાતવાસી યોગ્યતાવાળા જીવ છે એમ અમે જાણીએ છીએ, પણ હરિની ઈચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. આપે દોહરા વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. અમે તો હાલ કોઈની સંભાળ લઈ શકતા નથી. અશક્તિ બહુ આવી ગઈ છે, કારણ કે ચિત્ત બાહ્ય વિષયમાં હાલ જતું નથી. આટલી બધી સૈદ્ધાંતિક વાત લખ્યા પછી કૃપાળુદેવે વ્યવહારિક વાત મૂકી કે ખંભાતવાસી જીવ યોગ્યતાવાળા છે, એટલે કે પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ વગેરે, છોટાલાલભાઈ, માણેકચંદભાઈ, જે બધા છે તે, તો એ બધા એમ અમે જાણીએ છીએ કે યોગ્ય જ જીવ છે, પરંતુ તમારા જેવા યોગ્ય નથી એમ કેવું છે કે માત્ર તમને જ અત્યારે આપું છું, જણાવું છું. હરિની ઈચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. એટલે એમને હજુ થોડા શાંત થવા દો, થોડી ધીરજ વેધવા દો, થોડું પરિસર કરવા દો, સહન કરવા દો, પછી વાત, સમયની વાર છે.
આપે દોરા વગેરે લખી મોકલ્યું, એટલે કે સૌભાગભાઈ અંબાલાલભાઈ સાથે પત્ર વ્યવહાર કરતા હતા, ખંભાતવાસી મુમુક્ષુ સાથે કરતા હતા, છૂટ આપી હતી, પરવાનગી હતી, તો એમાં તમે કંઈક દોરા લખીને મોકલ્યા તે સારું કર્યું. જો ખીજાવાનું હોય તો એમ પણ કે તમારે એવું બધું લખવાની કહેવાની કાંઈ જરૂર નહોતી, અથવા તો જીવ સમજતો નથી, થોડું કહેતા જાજુ લખી નાખે છે, આમ ન ચાલે વગેરે વગેરે. આ સ્વચ્છંદ કહેવાય. એની બદલે અહીંયા સવડું છે, સમ્યક પ્રકારે ઘટાવ્યું છે. કેમ કે સમ્યક પ્રકારે હશે, સૌભાગભાઈએ એવા ભાવપૂર્વક લખ્યું હશે, એવો કોઈ એમને મોટાઈનો મનમાં મોહ નહીં હોય, ખેદ નહીં હોય, એટલા માટે લખ્યું છે. તો તમે સારું કર્યું કે અમે નહીં પણ તમે સંભાળ લીધી તો સારું કર્યું. અમે કોઈની સંભાળ લઈ શકતા નથી. શું કામ? તો કે અશક્તિ બહુ આવી ગઈ છે. એટલે તરત જ આપણને વિચાર થાય કે નબળાઈ આવી ગઈ, પ્રભુની કૃપાળુદેવની કંઈક સ્વાસ્થ્ય કથળી ગયું કે શું? એમ તો નથી. તો ખરેખર શું છે? અશક્તિ એટલે કરી શકતા નથી, એટલે નબળાઈ. નબળાઈ શું? તો કે નિર્બળતા. નિર્બળતા શેમાં? તો કે આ વ્યવહારના વિષયમાં, બાહ્ય વિષયમાં, બીજાની સાર સંભાળ લેવામાં અમારું જ ચિત્ત કે અમારો ઉપયોગ પ્રવર્તતો નથી, પ્રવર્તી શકતો નથી. અમે એમ અશક્ત થઈ ગયા છીએ. એમ આત્માથી તો બધું ઉપડે છે, પણ શરીરથી વજન ઉપડતું નથી. એવી રીતે કેવું છે કે આત્માથી તો બધાની સંભાળ લઈ શકીએ એમ છીએ, પણ આત્માથી એટલે આત્માના ઉપયોગથી, એટલે અત્યારે અમે એમને કાંઈ લખી શકીએ તેવી દશા નથી, તેવી અવસ્થા નથી. એટલે તમે લખી દીધું તો સારું કર્યું. કેવી દશા છે? લિખિતંગ ઈશ્વર અર્પણ, ઈશ્વરને અર્પણ. કૃષ્ણાર્પણ લખે છે તેવી રીતે ઈશ્વર અર્પણ. પોતે જ ઈશ્વર છે, કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, તો પોતે પોતાના સ્વભાવની સ્થિતિમાં છે, એટલે સ્વભાવને અર્પણ એવા ભાવથી લખી દીધું છે. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. અહીંયા એક વાત કહેવાની હતી જ્ઞાનધારા મૂળ માર્ગના અનુસંધાનમાં, કે 585મો પત્ર પણ પૂજ્ય સૌભાગભાઈને જ લખ્યો છે. હજુ હવે આવશે 339 પણ હવે આવશે. 585માં મુક્ત ભાવની કેટલી સુંદર છણાવટ કરી છે કે સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થઈએ, એટલે કે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કઈ છે. જ્ઞાની પુરુષોના તે વચન અત્યંત સાચા છે, કેમ કે તે સત્સંગથી પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. સહજ દ્રવ્ય આત્મદ્રવ્યની વાત છે. શુદ્ધાત્મ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે ક્યારે થાય છે? તો કે સિદ્ધ થાય છે ત્યારે, સર્વકર્મનો ક્ષય થાય છે ત્યારે, અસંગ થાય છે ત્યારે. એટલે એને જ અસંગ કહીએ, એને જ સિદ્ધ દશા કહીએ. તો કે સાવ છેવટે, એટલે આપણે જે શૈલેષીકરણ કહ્યું તે, તો કે ત્યારે થાય છે. અને જ્ઞાની પુરુષના તે વચન અત્યંત સાચા છે, એટલે કૃપાળુદેવ જાણે અનુભવતા હોય, પ્રતીત કરતા હોય. આપણે નાની નાની વાતમાં હોકારો બોલતા હોય છે કે સાચી વાત છે, ખરું કયો છો, બિલકુલ સાચું, એમ જ હોય. તો જ્ઞાની પુરુષ તો કહે જ ને, આપણે વ્યવહારિક ભાષામાં એમ કહીએ છીએ. તો જ્ઞાનીએ તો અનુભવ્યું છે, એટલે કહે છે કે તે વચન અત્યંત સાચા છે. સાબિતી આપે છે, પોતાની સાક્ષીએ લખે છે કે તે પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનનો અનુભવ થાય છે. એટલે કેવી દશા છે કે તેમ લખીને કહીએ છીએ એમ નહીં, તેમ અનુભવીને કહીએ છીએ કે લખવાની રજા લઈએ છીએ. તે વસ્તુ અહીંયા કહી દીધી છે. આગળ જઈએ. પત્રાંક 260. મુંબઈ, શ્રાવણ સુદ નોમ, ગુરુ વિક્રમ સંવત 1947, તારીખ 13/8/1891. આ પત્ર પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને જ લખાયો છે. બધું બહુ કઢાવ્યું છે અને બહુ સૌભાગભાઈને પીરસી પણ દીધું છે. નથુરામજીના પુસ્તક વિશે તથા તેના વિશે આપણે લખ્યું તે જાણ્યું. હાલ કંઈ એવું જાણવા ઉપર ચિત્ત નથી. તેના 1-2 પુસ્તકો છપાયેલા છે, તે મેં વાંચેલા છે. નથુરામજી કોણ? તો કે આપણે 212મા નંબરના પત્રમાં વૈજનાથજી વિશે સવિસ્તર વિચાર્યું હતું. તો વૈજનાથજી અને આ નથુરામજીને સંબંધ છે. એટલે વૈજનાથજીને પણ એટલે વાત આવી હતી કે કોઈએ કહ્યું કે વૈજનાથજી અત્યારે યોગ સિદ્ધ પુરુષ છે, સિદ્ધ મહાત્મા કહેવાય છે, અને તેમને રીતિ સીધી ઘણી પ્રગટી છે વગેરે વગેરે. તો એ વૈજનાથજીએ એમ પણ કહ્યું, બીજાના ભવ પણ જાણી શક્યા. એમાં કૃપાળદેવનો એક ભવ જાણ્યો કે નેપાળના રાજકુમાર હતા, અથવા તો ઉત્તર હિન્દમાં વિચરતા હતા વગેરે. તો કૃપાળદેવને પૂછવામાં આવ્યું કે આવી વાત કરે છે, સાચું છે, જૂઠું બોલાય નહીં. તો કૃપાળદેવ કહે છે કે તે જે કહે છે તે વાત અસત્ય નથી.
એટલી જ વાત પૂરી થઈ ગઈ. જરાય કહેતા નથી કે હું રાજકુમાર હતો, નહોતો, આ સાલમાં હતો, અથવા તો આટલા ભાઈ હતા કે આટલી બહેન હતી, અથવા આ કુટુંબમાં આ જગ્યાએ નેપાળમાં ચાલુ જઈને બતાવું, સાબિત કરું, બધું યાદ છે. અને એક કાંઈ બુકલેટ બહાર પાડી અથવા પેપરમાં આપ્યું, કાંઈ જ નહીં, કોઈને કહ્યું પણ નહીં. બસ કૃપાળુદેવે કહ્યું કે એ ખોટું કહેતા નથી એટલે સાચું કહે છે. તો બીજાના ભવ જણાઈ ગયા કે યોગ દશામાં બહુ આગળ વધેલા મુમુક્ષુ વૈજનાથ હતા, યોગી હતા, એમ પણ કૃપાળુદેવે કહ્યું. છતાં પછી કોઈએ પૂછાવ્યું હતું એટલે કહ્યું કે જે પદનો સાક્ષાત્કાર થવો જોઈએ, પૂછાવ્યો છે તે પદનો સાક્ષાત્કાર હજુ તેમને થયો નથી. એટલે કે જે પદ એટલે આત્મ સાક્ષાત્કાર નથી લખ્યું, એટલું જ કે જે વાસ્તવમાં થવો જોઈએ, આત્માનો અનુભવ થવો જોઈએ, તે થયો નથી, સમ્યક દર્શન થયું નથી. એ પહેલાં પણ આવી યોગ દશા તો આવી શકે છે. કોઈને પૂર્વભવ જણાય એટલે જ્ઞાની કે સમ્યક દૃષ્ટિ જરાય નહીં. જણાય તો જણાય, તેને ધર્મને ઘણીવાર કાંઈ સંબંધ પણ ન હોય, એવા જીવ પણ હોય અને બધું ભૂલી જાય. તો એ પ્રમાણે આપણે વૈજનાથજીની વાત કરી હતી. એ વૈજનાથજીની વાતમાં આગળ હવે નથુરામજી આવે છે. નથુરામજી શર્મા એટલે સૌરાષ્ટ્રમાં લીંબડી ગામ, સાયલા લીંબડી અને લીંબડી પાસે નાનું મોજીદળ ગામ છે, એ મોજીદળ ગામમાં થઈ ગયા. એમનો ત્યાં જન્મ થયો તો વિક્રમ સંવત 1914 એટલે ઈસવીસન 1858માં પરમ કૃપાળુદેવની પહેલાં 9-10 વર્ષે એમ જન્મ થઈ ગયો હતો. અને ત્યાર પછી સમાધિ થઈ છે ઈસવીસન 1931માં એટલે કે વિક્રમ સંવત 1987માં. ત્યાં સુધીનું શું તો કે એક સામાન્ય વ્યક્તિ તરીકે નથુરામજી ભટ્ટ જન્મ્યા છે. અને નથુરામજી શર્મા વૈજનાથજી ભટ્ટ અને નથુરામજી શર્મા પણ સંસારથી વિરક્ત છે, પૂર્વના યોગી છે, સંસ્કારી છે, એટલે એને સંસાર માંડવો જરાય ગમતો નથી. એટલે એમનો ભેટો ક્યાં થયો તો કે વૈજનાથજીના મામા અને આ નથુરામજી શર્મા એ બંને ક્યાંક જોબ સાથે કરે છે. અને ક્યાં કરે છે તો કે જાફરાબાદમાં, એટલે કે આઉટ ઓફ ગુજરાત, ત્યાં બંનેની જોબ છે, બંને ટીચર્સ છે. તો એ જે મામાશ્રી છે એ કહે છે કે આ કલીગ છે, શિક્ષક છે, નાના છે, આસિસ્ટન્ટ ટીચર છે, તો કહે છે કે તને આટલો બધો યોગમાં, અધ્યાત્મમાં, ભગવત પ્રાપ્તિમાં રસ છે, તો મારો એક સગો ભાણેજ છે, એને પણ આ જ બધો રસ છે. તેનું નામ સાંભળ્યું છે, યોગ નિષ્ણાત, યોગ વિશારદ વગેરે વગેરે કહેવાય છે. એણે ઘણી સિદ્ધિ હાંસલ કરી છે. તો કે મને એમાં જ રસ છે, મને બીજામાં રસ નથી, મારે નોકરીએ કરવી નથી અથવા કરવી પડે છે એટલે વગેરે વગેરે. તો કે ક્યાં રહે છે, કેમ રહે છે, એનું એડ્રેસ વગેરે આપ્યું, લીધું અને જાફરાબાદથી પછી જ્યાં વૈજનાથજી હતા ત્યાં પહોંચે છે. ને વૈજનાથજીની સાથે રહીને કહે છે કે મને અભ્યાસ કરવો છે, મને અભ્યાસ કરાવો. એ પહેલી વખત મળે છે, ત્યાર પછી બીજી વખત પણ મળે છે. અને એ દરમિયાન એમને લગ્નની વાત ચાલે છે. એટલે આ બાજુ આવ્યા, જાફરાબાદથી લીંબડી બાજુ મોજીદળ આવે એટલે એમ થાય કે હવે એનો પરણવાનો વખત થયો. લગ્ન લેવાઈ જાય છે, કંકોત્રી અપાઈ જાય છે, લગ્ન લખાઈ ગયા, લેવાઈ ગયા, જે કયો તે. અને સ્કૂલમાં ટીચર છે તો ત્યાં એણે રજા પણ લીધી કે હવે મારે જવું પડશે, કેમ કે આ પ્રમાણે બધું છે. તો ત્યાંથી રજા લઈ લીધી, જાફરાબાદ છોડી દીધું અને મોજીદળ આવતા નથી. એ પહોંચી ગયા સહારનપુર, જ્યાંનું ફર્નિચર આજે બહુ વખણાય છે, દિલ્હી પાસે સહારનપુર આવ્યું ત્યાં પહોંચી ગયા. એટલે શું કામ તો કે ભાગી છૂટ્યા, સંસાર માંડવો નથી, સંસારથી ભાગી છૂટ્યા. એટલે ત્યાં પરણવા આવતા નથી. અને આવો એક મજાનો તે દિવસે પત્ર લખે છે, માવત દસમનો દિવસ, અને સુંદર મજાનો પત્ર લખે છે. કોને તો કે વૈજનાથજીને, કે આટલા યોગમાં આપ આગળ છો અને મારી ઈચ્છા સંસાર માંડવાની છે જ નહીં, તો હું હમણાં કહ્યો અથવા આપની અનુકૂળતા પ્રમાણે કહ્યો તો હું પહોંચું છું અને આપણે મળીએ છીએ. બંને મળે છે અને વૈજનાથજી એને જે કહેવાનું છે તે કહે છે, જે શીખવાડવાનું છે તે શીખવાડે છે અને યોગ વિદ્યામાં પારંગત કરે છે. એટલે કે બંનેના પત્ર વ્યવહાર પણ ઘણો લાંબો ચાલ્યો છે, યોગ વિદ્યા સંબંધિત ચાલ્યો છે, એ આપણે લેતા નથી, અત્યારે અભિપ્રેત નથી. એટલે શિષ્યત્વ હોય એવી રીતે સ્વીકારે છે. પણ નથુરામજી અને વૈજનાથજી, નથુરામજીને શિષ્ય થવું છે, પણ વૈજનાથજી એમ કહે છે કે તું મારો શિષ્ય નહીં, પણ તું ગુરુબંધુ, આપણે ગુરુબંધુ કહેવાય, આપણે સમકક્ષ કહેવાય, આપણે વિચાર વિનિમય કરતા હોય, જ્ઞાન ગોષ્ઠી કરતા હોય એવું કહેવાય. એટલે બંને સમાન છીએ. ગુરુ શિષ્યમાં હું ઉપર થઈ જાઉં, મારી પદવી વધી જાય, તે મને માન્ય નથી. પણ નથુરામજીનો વિનય પણ એવો જોરદાર છે. તો કે એમ નહીં, તમે મને કેટલું ઘણું શીખવાડ્યું જ છે, એટલે તમે મારા ગુરુ છો જ, અને વિધિસર મને ગુરુપદે સ્થાપિત કરવા છે, અથવા તો બીજી રીતે કહું તો મને શિષ્ય પદે વિધિવત ગ્રહણ કરો, એવી મારી ભાવના છે, વિનંતી છે. એટલે પછી એક વખત બંને મેળાપ કરે છે, મળવાનું નક્કી કરે છે. અને સૌરાષ્ટ્રમાં જ વેરાવળ જતાં માંગરોળ આવે છે,
જ્યાં શારદા ગ્રામની સ્કૂલ બહુ વખણાય છે તો તે માંગરોળમાં કામનાથ મહાદેવના મંદિરમાં નદી કિનારે આવેલું છે અને ત્યાં મળે છે. અને ત્યાં બધાની સાક્ષીએ કે જે કયો તે કહે છે કે હું જ તમારો શિષ્ય, તમે જ મારા ગુરુ. ન મને ક મને પરાણે આટલા આગ્રહ વિનંતીને માન આપીને છેવટે હા પડાવે છે. અને વૈજનાથજી કહે છે કે ભલે તું મારો શિષ્ય, હું તારો ગુરુ. એમ કરીને તેને જે કાંઈ વિધિ કરવાની હોય, સ્નાન સુધી, દેહ સુધી, ગુરુ મંત્ર આપવાનો હોય કે જે કાંઈ સંન્યાસ કયો કે જે કયો તે બધું વિધિ ચાલે છે, વિધિ કરે છે. ત્યાર પછી છૂટા પડી જાય છે. ત્યાર પછીનો પત્ર વ્યવહાર એટલો જ આગળ છે. યોગ વિદ્યામાં બંને પોતપોતાની રીતે પ્રગતિ કરે છે. વૈજનાથજી પણ સંસારથી કંટાળેલા જ હતા અને છેવટે પછી એ પણ જે આપણે ત્યારે વિચારેલું હતું એ જ કે જગન્નાથપુરી સુધી જાય છે વગેરે વગેરે. અને એ જે પરંપરા છે એમાં 144મી પાટે અધિકારી થાય છે, એટલે કે એ પદ એમને મળે છે. એટલે ઘણું મોટું પદ કહેવાય અને મળે છે. પછી દેશાટન કરતાં કરતાં પણ છેલ્લે એ ઠાકોરને એમ થાય છે, એટલે ઘણું કરીને લીંબડીના જ ઠાકોર કે તમે અહીંયા પધારો તો સારું, હવે શરીર અવસ્થા થઈ અને ક્યાં સુધી આ પરિભ્રમણ કરશો, તો અમને લાભ આપો. એટલે સ્થાયી થવાનો લાભ આપે છે અને લીંબડીમાં જ એક જગદીશ આશ્રમ તરીકે આજે પણ આશ્રમ હશે એ સ્થાપે છે. એ વાત કોની થઈ? વૈજનાથજીની થઈ. અને અહીંયા નથુરામ શર્માની વાત શું છે તો કે નથુરામ શર્મા શિષ્યત્વ, સંન્યાસ બધું ઘણું બધો પત્ર વ્યવહાર છે, પણ યોગ વિદ્યામાં ફંટાઈ છે એમ મને લાગે છે, વાંચતા લાગે છે. અને ચમત્કારમાં, રિદ્ધિ સિદ્ધિમાં વિશેષ પડી જાય છે. અને કૈયા કૃપાળુદેવ લખે છે કે ચમત્કાર કરી બતાવવો, યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સાચા યોગી જુદા હોય છે. આ તો ચમત્કારમાં શું પડવાનું, રિદ્ધિ સિદ્ધિમાં શું પડવાનું? અને એ કેવી રીતે સાબિત થાય છે તો કે જે ગુરુ શિષ્યના સંબંધ છે એમાં નથુરામજી એમ પણ કહે છે કે મને અહીંયા પધારો, આ જગ્યાએ મળો, ત્યારે મારી વિનંતી છે કે મીણબત્તી, થોડુંક કેરોસીન, એ વખતે પણ તકલીફ હતી, બંને પક્ષે તકલીફ હતી, મળતું પણ નહોતું ને પૈસા પણ નહોતા. બ્રહ્મદાતણ જે વિધિ વિધાનમાં જરૂરી છે તે, પછી ફોટો, પછી મીછી, દેડકા વગેરે બનાવવાની વિધિ, તે બનાવવાના સાધન, એની ચોપડી, આવું બધું રીતસર લખેલું છે. અને વીછી ઉતારવાની વિધિ, એમાં જે કંઈ જોઈએ તે વિધિ. અને શ્વેત આર્ક કલ્પ, એટલે શ્વેત અર્ક કલ્પ નામનું વૈજનાથજીએ લખેલું પુસ્તક એ વખતે જાણીતું હતું, એ પણ મને જોઈએ છે, લેતા આવવા મારી વિનંતી છે. વૈજનાથજી માન રાખે છે, લાવે છે, બતાવે છે, આપે છે વગેરે. એટલે આવી બધી વાતોથી પણ આપણને ખબર પડે છે કે એમને આવા ચમત્કારમાં રસ હતો અને એક ચમત્કારી યોગી તરીકે પણ નથુરામ શર્માજીનું નામ હતું. એટલે વૈજનાથજી ઘણા આગળ વધ્યા, પણ નથુરામજીનો થોડો રસ્તો ફંટાઈ ગયો છે. તો ચમત્કાર કરી બતાવવો અને યોગ સાબિત કરવો એ યોગી પુરુષનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત જ આચરે છે. જગત જેને વિસ્મૃત થયું છે, અમે એ જ ઈચ્છીએ છીએ. એટલે કૃપાળુદેવે કહી દીધું કે સર્વોત્તમ યોગી કોણ? તો કે સર્વોત્તમ યોગી તો સયોગી અને અયોગી જીન છે, બીજું કોઈ નથી. સર્વોત્તમ યોગી, સર્વથી શ્રેષ્ઠ યોગી. મન વચન કાયાના યોગ તો આપણને છે, એટલે કોઈ પણ જીવને મન વચન કાયા હોવાથી એ યોગી કયો જાય છે. એ સીધો સાદો અર્થ છે. યોગ ધરાવે છે તે યોગી, જ્ઞાન હોય તે જ્ઞાની. તો આપણને મન વચન કાયા છે તો આપણે યોગી. પણ તે યોગી યોગપદ, મોક્ષપદ પ્રગટાવે ત્યારે સર્વોત્તમ યોગી તો તે સયોગી જીન છે. અને ત્યાર પછી અયોગી જીન અને શૈલેષીકરણ અને સિદ્ધ થાય છે તે છે. એટલે જે આગલું અનુસંધાન હતું મોક્ષધારા, મોક્ષ માર્ગ અને જ્ઞાનધારા, તે જ પાછું અહીંયા આવે છે. તો કે આવા ચમત્કાર કે રિદ્ધિ સિદ્ધિમાં આપણને કંઈ કામ નથી. ચમત્કાર કોને કહીએ તો કે પ્રકાશનો ઝબકારો થાય, અચાનક લાઇટ થયું, વીજળી થઈ, એવું થયું તો કે તો એમની હાજરીમાં થયું, એમણે કરી બતાવ્યું. ટ્રેન થંભાવી દીધી, કેલાલના જાદુ જેવું હોય, માયાવી ઝાડ હોય. એની પહેલાં પણ કેટલાક જિંદત સુરી વગેરે થઈ ગયા છે 900 વર્ષ પહેલાં, આજથી 900 વર્ષ પહેલાં. અને બધે દાદા સાહેબના પગલાં હોય છે તે તો એ એટલા ચમત્કારી પુરુષ હતા, એટલે જૈનમાં પણ થયા છે. પણ તે ખરેખર સયોગી જીન કે અયોગી જીન થવાનું લક્ષણ નથી. શાસનની પ્રભાવના માટે અકબર મહારાજા કહે કે તમે આમ કરો તો જ માનું, આ ભગવાનની બદલે આ ભગવાનની મૂર્તિ થઈ જાય તો જ તમારો ધર્મ કે તમને સાચા માનું. અને એવી શક્તિ હોય તો કરી બતાવ્યું છે, જેથી સામી વ્યક્તિને સામા ઠાકોર, દરબાર, મુનિ, મહારાજ, અકબર, શહેનશાહ જે હોય તે એને એ શાસનની, એ ધર્મની શ્રદ્ધા થાય. માટે કરી બતાવનારા કોઈ વિરલા થયા છે.
કૃપાળુદેવ સીધી સટ ચોખ્ખી ચણક ફટાક દઈને ના કહે છે એ અમારું કામ નહીં. સૌભાગભાઈને કહે છે એવી રીતિ સીધી લબ્ધિ અમને છે એવું અમે જાણતા નથી, વિચારતા નથી, એમાં ઉપયોગ દેતા નથી, તો એને યોગી કહેવાય? આ તો કે અહીંયાથી ડોલર જ પડે છે, અહીંથી ખનખનિયા જ પડે છે, અહીંથી પાઉન્ડ પડે છે, અહીંથી પૈસા પડે છે, અહીંથી રૂપિયાનો વરસાદ થાય છે, કંકુ કાઢે છે, સિંદૂર પ્રગટાવે છે, એટલે આપણને એમ થાય કે ઓ મોટા યોગી. આ તો હાથમાંથી મીંચી જ કાઢ્યા કરે છે, આ તો દેડકા જ કાઢ્યા કરે છે. આવા બધા જે નુસ્ખા છે આથી પણ વિશેષ, તો એવી વિભૂત ભભૂત એ યોગ નથી, એ સાચો યોગ નથી. એ ચમત્કારમાં પડાય નહીં, કદી પડાય નહીં, એની અંધશ્રદ્ધા પણ કરાય નહીં, કેમ કે એવું કંઈ હોતું નથી, એવું કંઈ કરાય નહીં. મોટે ભાગે માયા કપટ, માયાવી ઝાડ છે. અને માનો કે હોય તોય શું, આત્માની અનંત શક્તિ છે, એથી શું, એથી તો ક્યાંય પર બિયોન્ડ જવાનું છે. એટલે સર્વોત્તમ યોગી તે નથી. સર્વોત્તમ યોગી સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત, કોઈ જ ઈચ્છા, ઝંખના, આશા, અપેક્ષા કાંઈ રાખતા નથી. આ લોકની નથી, પરલોકની નથી, પર જીવનું, પર દ્રવ્યનું કાંઈ કરી શકવાની પણ નથી. ઉલટું એમ કહી દે છે કે એક તણખલાના બે કટકા કરવાની પણ અમારી સત્તા ધરાવતા નથી, અમે સત્તા ધરાવતા નથી, અમારી એટલી શક્તિ નથી. જ્ઞાની પુરુષ જ આટલો નમ્ર હોય, પરમ જ્ઞાની, પરમ નમ્ર, પરમ વિનયી હોય, આવી રીતે ચમત્કાર કરી બતાડનાર ન હોય. તો એ સર્વ પ્રકારની સ્પૃહાથી, આસક્તિથી, ઈચ્છાથી, અપેક્ષાથી રહિત છે. અને સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠા છે. સત શું છે? તો કે અનંત નામો એ કહેવાયું છે તે પરમાત્મ તત્વ, એમાં તેની કેવળ અનન્ય નિષ્ઠા છે. એ વળી શું? તો કે અનન્ય, ન બીજું, બીજું કાંઈ નહીં, તે એક. અને અનન્ય એટલે સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, એટલે માત્ર અજોડ, સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ અને એકાત્મક, એટલે એક નિષ્ઠા, એક કહેતા આત્મા, અને અનન્ય નિષ્ઠા કહેતા એકાત્મક નિષ્ઠા, આત્મનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ, સ્વરૂપ સન્નિષ્ઠ, એકમાત્ર આત્મા, આત્માને આત્મા, માત્ર આત્માર્થે કરવું છે અને આત્માર્થે જીવન ગાળવું છે. બાકી કોઈ લપન છપન નથી, બીજી કોઈ ગપસપ નથી, બીજી કોઈ કડાકૂટ નથી, બીજી કોઈ માથાકૂટ નથી. નિષ્ઠા નિશ્ચિતપણે તેમાં સ્થાપી દીધું છે મન. જણાવ્યા જેવું તો મન જે છે તે કહ્યું તો કે આત્માના નાદે, સાદે, વાદે સ્થિર થઈ ગયું છે તે. તો એ સર્વોત્તમ યોગી છે. તો એ મન વચન કાયાના યોગ રૂંધવાની વાત કરે છે તે સયોગી જીનમાંથી અયોગી જીન થાય છે ત્યારે કરે છે. એટલે શૈલેષીકરણ કરે છે કે અ, આ, ઈ, રૂ, રૂ, આ 5 રસવસર બોલતા જેટલો વખત લાગે એટલો જ વખત મન વચન કાયાના યોગ રૂંધવાના છે. અને પછી તરત જ છેલ્લો ભવ, છેલ્લો દેહ ત્યાગ, અને જાણે કાવત સર્ગમાં સ્થિર થઈ જાય તેમ, અને આત્મા તરત જ ચાલ્યો જાય છે, છૂટો પડે છે, ઉડીને પડે છે સિદ્ધાલયમાં, સિદ્ધશિલા પર, મોક્ષપુરીમાં. અને તે જ કરવાનું છે. તો કે તે સાચો યોગ. જગત જેને વિસ્મૃત થયું છે. હવે આપણે જગત શું, સાચા ભગત થયા, જગત ભગતના રસ્તા જુદા. આપણે મોક્ષે જવાના, આકાશમાં જવાના, આ બધા પૃથ્વી પર. જેમ દરિયામાં જળ માગે મુસાફરી કરતા હોય તો એમ થાય કે સ્થળવાળા સ્થળનું જાણે, રોડવાળા રોડનું જાણે, ટ્રેનવાળા ટ્રેનને રસ્તે, પાટાવાળા પાટાના રસ્તે જાય, પ્લેનવાળા પ્લેનને રસ્તે. આપણે તો પાણીમાં, એટલે જળમાર્ગે સ્ટીમરમાં જતા હોય તેમ. પ્લેનવાળાને એમ થાય કે બધા નીચે, આપણે ઉપર ટેક ઓફ ને આકાશમાં. એમ દરેકના રસ્તા ફંટાઈ ગયા. તો અહીં તો 2 જ રસ્તા છે, સંસાર અને સિદ્ધ મોક્ષ. તો જગત અને ભગત 2 જ થયા. તો કે જગત આ બાજુ રહી ગયું, સંસારને પૂંઠ દઈ દીધી, આપણે આ ચાલ્યા, જગત જેને વિસ્મૃત થયું છે. એટલે વ્યવહાર જીવતા જીવે. જ્યારે કૃપાળુદેવ એમ કે વ્યવહાર શું સ્થિતિમાં છે, વ્યવહાર કેમ ચાલે છે તેનું ભાન નથી, જગત શું સ્થિતિમાં છે તેની ખબર નથી, તેવી દશાવાળો પુરુષ લખે છે કે જગત જેને ભૂલાઈ ગયું છે, યાદ નથી. જો દેહ ભૂલાઈ જતો હોય, માંડ માંડ યાદ આવતો હોય કે દેહધારી છીએ, તો પછી જગત ભૂલાઈ જાય ત્યારે કેવું હોય? તો કે પરમાત્મા જગતથી પર ઉઠી જાય છે, તે તત્તત્વ થઈ ગયું છે. સત્તત્વ, તત્તત્વ, તેનું નામ ઓમ તત્ સત. એ આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, આત્મા થઈને બેઠો, એટલે એ ભૂત થઈ ગયા, એકીભૂત કે અંગીભૂત કહીએ તે થઈ ગયા છે. એકાકારતા છે, આત્મા સાથે એકાકારતા છે. વળી લખે છે અમે એ જ ઈચ્છીએ છીએ. એટલે અમારે તો એવું યોગી પદ જોઈએ છે, અને તમને બધાને પણ તેવા યોગી કરવા છે. અબધું થયા છીએ, અને અનેકને અબધું કરવા ઈચ્છા છે. એમ અગાઉ આવી ગયું છે. અબધું એટલે આત્મા, અવધૂત. હવે બીજું કાંઈ કરવાનું નથી, આત્મા થઈને રહી જવાનું છે. અહીંયા નથુરામભાઈ શર્માવાળો પત્ર પણ પૂરો થઈ જાય છે. એ નથુરામજી જે થોડુંક યોગ ચમત્કારમાં ફંટાયા, પછી જુનાગઢ પાસેનો બિલખા છે ગામ, અને બિલખા ગામમાં આશ્રમ છે, આજે પણ હશે. એ બિલખા આશ્રમમાં
અધિષ્ઠાતા કે જે કયો તે થયા. આ લીંબડી મોજીદળમાં થયા અને આ બિલખામાં હતા. અને ત્યાં પણ એમણે આ બધી યોગ વગેરે ચમત્કારની જ સાધના કરી હતી તે નથુરામજી શર્મા. અને છેવટે ઈસવીસન 1931માં એટલે કૃપાળદેવ પછી 30 વર્ષે એમનો દેહ ત્યાગ થયો, સમાધિ થઈ જઈ પોતે. હવે પત્રાંક 261 મુંબઈ શ્રાવણ સુદ નોમ ગુરુ વિક્રમ સંવત 1947 તારીખ 13/8/1891. 260મો પત્ર જે તિથિએ તારીખે લખાયો તે જ તિથિ તારીખે આ પત્ર અંબાલાલભાઈને લખાયો. પેલો સૌભાગભાઈને લખાયો છે. પૂજ્ય અંબાલાલભાઈને લખે છે, પત્ર પહોંચ્યું એટલે કે પત્ર મળી ગયો. કોઈ જુઓ લખવાનું હોય તો જ લખે. એમાં આનંદ થયો, આનંદની ધારા અદ્ભુત થઈ, આહલાદની વિશેષતા થઈ, કાંઈ નથી લખ્યું. પત્ર પહોંચ્યું એટલે કે માત્ર હકીકત જણાવવાની હોય, માહિતી જ આપવાની હોય. સમાચાર પૂરા થઈ ગયા. સમાચારમાં રાગ દ્વેષ પોતાનો મત કાંઈ નહીં જાણે. પત્ર પહોંચ્યું. તમારા ગામથી એટલે કે ખંભાતથી 5-7 ગામ ઉપર એવું ગામ છે કે જ્યાં અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે. કૃપાળદેવ બધું જાણે છે, પાછું પૂછે છે અંબાલાલભાઈને કે તમારા ગામથી એટલે ખંભાતથી 5-7 ગામ. ગાવ એટલે શું? એક ગાવ એટલે આપણે તો 2 માઇલ એવું ભણ્યા છીએ, કોઈક વખત 1.5 માઇલ એવું પણ શાસ્ત્રોમાં આવે છે, જે હશે તે. એટલે એક ગાવ ગાઉલ શબ્દ છે એટલે 1.5-2 માઇલ જે હોય તે, એટલે 5-7 ગાવ. તો જેટલા કિલોમીટર થતા હોય તેટલા એવું કોઈ ગામ છે. આ કયા ગામની વાત આવશે? તો કે રાડજ તીર્થની વાત ચાલે છે. એટલે ત્યાં રાડજ હજી આવ્યા નથી, પધાર્યા નથી કોઈ વાર, અને અહીંયા નામ લખ્યું નથી, પણ આપણને ખબર પડી ગઈ છે એટલે આપણે કહીએ કે આ એવું ગામ એટલે રાડજની વાત છે. એટલે ત્યાંથી જેટલા ગાવ માઇલ કિલોમીટર્સ થતા હોય તેટલા. તો કે ત્યાં અજાણપણે રહેવાનું હોય તો અનુકૂળ આવે. પૂછાવ્યું છે. પોતે એમ નથી કહી દેતા કે ત્યાંથી 5-7 ગાવ દૂર એક રાડજ નામનું ગામ છે અને ત્યાં આપણે રહેવાનું અનુકૂળ આવશે. આટલો ફરક આ મોટા પુરુષોનો, મહાપુરુષોનો પૂછાવે છે. કેમ કે તે ફિલ્ડ તેમનું છે. અંબાલાલભાઈએ તપાસ કરવાની છે અને જાણકારી કરવાની છે. એટલે તેમને કેમ લાગે છે? ખાલી ગાઈડલાઈન આપી, માર્ગદર્શનની રેખા દોરી દીધી. હવે તમે દોરો ને ચાલો, તપાસ કરો ને પછી અમને જવાબ આપો. જળ, વનસ્પતિ અને સૃષ્ટિ રચના જ્યાં ઠીક હોય તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તો લખશો. જળ, વનસ્પતિ અને સૃષ્ટિ રચના, પ્રાકૃતિક સૌંદર્યની રીતે નથી લખ્યું, પણ સામાન્યપણે આવું કંઈ હોય એટલે કે જંગલ ન લખ્યું, નિર્જળ સ્થળ ન લખ્યું, સ્મશાન ન લખ્યું. એવી જ રીતે વૃક્ષો વનરાજી લીલુંછમ હોય એવું લખ્યું નહીં, પણ કેવું લખ્યું? તો કે કોઈ રાગદ્વેષામાં આવે નહીં તેવું, કે જળ, વનસ્પતિ અને સૃષ્ટિ રચના જ્યાં ઠીક હોય, ઠીક પાછું લખ્યું, સરસ હોય એમ નહીં. એટલે જ્યાં ઠીક લાગતું હોય, યોગ્ય લાગતું હોય તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તો લખશો. આપણને તો આજની તારીખમાં એ રાડજ કે ઉત્તરસંડા જંગલ જેવું લાગતું હોય, તો તે વખતે 100-125 વર્ષ પહેલાં કેવું લાગતું હોય? જૈનના પર્યુષણથી પહેલાં અને શ્રાવણ વદ એકમ પછી અત્રેથી થોડા વખતને માટે નિવૃત્ત થવાની ઈચ્છા છે. જૈનના પર્યુષણ એટલે શ્વેતાંબર દિગંબર ચોખવટ કરી નથી. પહેલાં કયા આવે તો કે શ્વેતાંબર, એટલે કે શ્રાવણ વદ 12-13થી શરૂ થતું હોય, 12થી શરૂ થાય. શ્વેતાંબર આમનાય દેરાવાસી શ્રાવણ વદ 12થી પહેલું પર્યુષણનો દિવસ ગણે. સ્થાનકવાસી ઘણી વખત શ્રાવણ વદ 11થી ગણતા, દેરાવાસી શ્રાવણ વદ 11થી ગણતા હશે અને સ્થાનકવાસી શ્રાવણ વદ 12થી ગણતા હશે. જેથી કરીને શ્રાવણ મહિનાના છેલ્લા 4 દિવસ અને ભાદરવા મહિનાના પહેલા 4 દિવસ અથવા તો પહેલા 5 દિવસ, એટલે આમ તો 4 દિવસ જ ગણવાના, પણ ભાદરવા સુદ ચોથ સંવત્સરી ગણે અથવા ભાદરવા સુદ પાંચમ ગણે. એટલે સ્થાનકવાસી દેરાવાસીનો આટલો ડિફરન્સ છે. એટલે કેટલાક આ પ્રમાણે ગણે, કેટલાક તે પ્રમાણે ગણે, પણ મૂળ મુદ્દો શું તો કે શ્રાવણ વદ 11 પહેલાં એમ લખવાની બદલે કેવું લખે? પર્યુષણ પહેલાં. અને શ્રાવણ વદ એકમ પછી અત્રેથી થોડા વખતને માટે નિવૃત્ત થવાની ઈચ્છા છે. એટલે શ્રાવણ વદ એકમથી 11 સુધીમાં એમ લખવું નથી, આવી રીતે લખે છે. એટલે આપણે ગણવું પડે, વિચારવું પડે, એટલે ઉપયોગ એમાં રહે આપણો. તો ત્યાં નિવૃત્ત થઈને આવવાની ઈચ્છા છે. ધર્મ સંબંધે પણ જ્યાં અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તો અમે પ્રવૃત્તિ માની છે, જેથી ખંભાત આવવા વિશે વિચાર હાલ સંભવતો નથી. એટલે ખંભાતનું ગોઠવતા નહીં, ચોખ્ખું કહી દે છે કે અમને ઓળખતા હોય ત્યાં આવવું નથી. તેવા ગામમાં અમને પ્રવૃત્તિ જ લાગે છે. અમે કંઈ ત્યાં રિટાયરમેન્ટ, નિવૃત્તિ જેવી શાંતિ જેવું લાગતું નથી. અને આપણે સમજી શકીએ છીએ કે ઓળખતા હોય એટલે એવું લાગે પણ નહીં. તો કે ખંભાત વિશે આવવા હાલ વિચાર નથી. હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઈચ્છું છું. એટલે આ જે નિવૃત્તિ છે તે થોડા દિવસની છે. એમ નહીં માનતા કે કાયમ માટે મુંબઈ છોડી દીધું અને વેપાર વ્યવસાયની નિવૃત્તિ મળી ગઈ છે.
સર્વકાળને માટે એટલે કે આયુષ્ય પર્યંત, આ ભવમાં આયુષ્ય પર્યંત જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાનો પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઈચ્છા રહેતી નથી. એટલે કે આ આયુષ્ય, આ ભવમાં, આ જન્મમાં અત્યારે તો એટલે છેલ્લું જ છે બધું, અને એમાં જે થોડા વર્ષ રહ્યા હોય તે ત્યાં સુધી નિવૃત્તિ ન મળે, જ્યાં સુધી ન મળે, લઈ જ ન શકીએ ત્યાં સુધી મારે કાંઈ સ્પષ્ટપણે ચોખ્ખમ ચોખ્ખું ધર્મ વિશે કહેવું નથી, એટલે સભા ભરવી નથી ને કાંઈ કહેવું નથી. પણ તમને એટલે કે અત્યારે થોડા દિવસ માટે કે થોડાક વખત માટે હું આવું છું અને થોડા દિવસ માટે હું અને તમે હોઈએ તો બસ એના જેવું છે. એટલે કે વધુ માણસો ભેગા ન કરતા, એ કહી દીધું. માત્ર નિર્વિકારપણે કૌંસમાં પોતે જ લખ્યું છે પ્રવૃત્તિ રહિત જ્યાં રહેવાય અને એકાદ બે મનુષ્યો ત્યાં ખપ પૂરતા હોય એટલે ઘણું છે. માત્ર નિર્વિકારપણે, માત્ર નિર્વિકાર એટલે શું? તો કે વિષય વિકાર વિનાના, એ તો સીધો સાદો અર્થ થયો એટલે કે સમ્યક પ્રકારે. બીજું કે વિકાર એટલે ચેન્જ, ફેરફાર, પરિવર્તન. વિકાર એટલે કાંઈક વિઘ્ન ન આવે, કાંઈ ફેરફાર ન કરવો પડે, જગ્યા ન બદલવી પડે, ચાલો હવે અનુકૂળ નથી બીજે જાય, હવે કોઈ રજા આપી ના પાડી તો બીજે જઈએ, એટલે એવું કાંઈ ન થવું જોઈએ. એવો ફેરફાર, પરિવર્તન, લખવાની સ્ટાઇલ કેવી છે, શૈલી કેવી છે, નિર્વિકારપણે. એટલે મન વચન કાયાની નિર્વિકારતા નથી, પણ સ્થળની લીધી છે, બીજી વ્યક્તિની પરદ્રવ્યની લીધી છે. એટલે કે સમ્યક પ્રકારે કાંઈ વિઘ્ન ન આવે, નિરાંતે રહી શકાય, સારી રીતે રહી શકાય, સાદી ભાષામાં સમ્યકપણે રહી શકાય, અને એકાદ બે મનુષ્યો ત્યાં ખપ પૂરતા હોય એટલે ઘણું છે. પાછું કૌંસમાં લખે છે વ્યવહારની પ્રવૃત્તિ તો જુઓ. આ કેવો વ્યવહાર છે કે એક બે માણસનો એક ખપ પડે છે કે ક્યાંકથી પાણી મળવું જોઈએ કે પાણી ભરનાર હોય, એવી રીતે કહે છે કે એક બે મનુષ્યો ખપ પૂરતા હોય, એટલે એક અંબાલાલભાઈ અને બીજા એકાદ, એથી વધારે નહીં. ક્રમપૂર્વક તમારો જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું, અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી, વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ. ભવિતવ્યતા એટલે હાલમાં મળ્યો તો ભક્તિ અને વિનય વિશે પૂછેલું સુગ્ન ત્રિભુવનના પત્રનું સમાધાન કરીશ. ત્રિભુવનભાઈએ ખંભાતવાસી છે, ભક્તિ અને વિનય વિશે ઘણું પૂછાવ્યું છે પત્રમાં, તેનું સમાધાન કરીશ. તમારા પોતાના પણ જ્યાં અધિક ઓળખીતા ન હોય ત્યાંના સ્થળ માટે તજવીજ થાય તો કૃપા કરશો. એટલે તમારા ઓળખીતા, પછી કૌંસમાં લખ્યું છે બને તો કોઈ જ નહીં, એટલે તમારા કોઈ ઓળખીતા